નમસ્કાર, આપની સાથે હું દીપ યાદવ. હમણાં બહુ ચર્ચિત રહેલો વિછિયાનો જે મર્ડર કેસ છે, ખોરિયાળીના યુવકની કરણભીત હત્યા કરી દેવામાં આવી, તેના પાછળથી બધા વાકેફ જ છે આ ઘટનાથી. અને 2 દિવસ પહેલા જે પોલીસ પર પથ્થરમારો થયો તેનાથી પણ બધા વાકેફ છીએ. પરંતુ હવે આપણે એ જોવું છે કે આ બે પક્ષો, પોલીસ અને એક બાજુ લોકો, જે આ બધી વસ્તુઓ થઈ, આની પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે. પોલીસ પર પથ્થરમારો થયો તે ખરેખર ગેરબંધારણીય જ છે અને આમ પણ આવી વાતને સમર્થન ન જ હોય. પરંતુ સામે પક્ષેથી લોકો પણ એવું કહી રહ્યા છે, અમુક ફોટા પણ એવા વાયરલ થઈ રહ્યા છે કે પોલીસવાળા પણ સામે પક્ષે લોકો પર પથ્થરમારો કરી રહ્યા હતા. એમને એવો હક કોણે આપ્યો કે તેઓ પણ પથ્થરમારો કરે? હવે સામે પક્ષેથી પોલીસ એમ કહે છે કે લોકો એમના પર વિશ્વાસ રાખે. હવે એક કારણ એવું બહાર આવી રહ્યું છે કે તે જાણીને તમે પણ ચોંકી જશો. જ્યારે આ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારે જેના સાક્ષી હતા તેઓ સાક્ષીને વિછિયાના આઈ થિંક એક પોલીસ કર્મી છે જેઓ સાક્ષીને ધમકાવી રહ્યા હતા અને એ સાક્ષીને સસ્પેન્ડ કર્યા છે અથવા કોઈ બીજા ચાર્જમાં મેકવામાં આવ્યા છે, એમાં ખાસ ખબર નથી. પણ આ કન્ફર્મ છે કે જેઠાભાઈ નામના કોઈ વ્યક્તિ હતા અને તેઓ સાક્ષીને ધમકાવી રહ્યા હતા. જ્યારે તમે મોટા પોલીસ અધિકારીઓ કે જ્યારે તમે મીડિયામાં બાઇટ આપવા માટે આવો છો ત્યારે તમે આવા મુદ્દાને કેમ નથી ઉછાળતા, આવા મુદ્દાને કેમ છાવરી રાખો છો? આ જવાબ રાજકોટ પોલીસે અને રાજકોટ એસપીએ આપવો પડશે. પછી તમે એમ કહો છો કે લોકો તમારી ઉપર વિશ્વાસ કરે. વિશ્વાસ જે બંધારણીય રીતે વસ્તુઓ થવી જોઈએ જ જોઈએ, એમાં સમર્થન છે, લોકોનું પણ સમર્થન છે. પણ આવી વસ્તુઓ જ્યારે બને છે એટલા માટે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતા. અને આ શું છે સત્ય હકીકત એ તપાસ કરવી જોઈએ. અને બીજી વસ્તુ એ કે ઘનશ્યામ રાજપરાની જ્યારે હત્યા થઈ ત્યારે તેમના પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તંત્રએ એની સમક્ષ એવા વચનો આપ્યા હતા અને એવા સ્ટેટમેન્ટ આપ્યા હતા કે આ કારણોસર તમે મૃતદેહ સ્વીકારો તો આવી રીતે અમે કન્ડિશન તમારી કરીશું. જેમાં એક એવું પણ કારણ હતું કે જેઓ આરોપીઓ પકડાય જાય તેમનો વરઘોડો કાઢવામાં આવે. હવે તે સમયે ચોક્કસ કાયદો અને પરિસ્થિતિ કંઈક એવી હશે કે જેમને વરઘોડો કાઢવો હિતાવવા ન લાગ્યો હોય તો એમાં કોઈ મોટી વસ્તુ નથી. પરંતુ એ સમયે કોણે એવું સ્ટેટમેન્ટ દીધું, તેના વિરુદ્ધ શું ફરિયાદ ન થવી જોઈએ, તેના વિરુદ્ધ શું કાર્યવાહી ન થવી જોઈએ? આ જવાબ જનતા માંગશે, રાજકોટ પોલીસ પાસે માંગશે, રાજકોટ એસપી પાસે માંગશે.